રાજ્યના ગૃહમંત્રીને આ વિછિયાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ 5-5 વર્ષની દીકરીઓ ઉપર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એની સામે ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપોત. આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ વાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપોત. આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો અને વ્યવસ્થા જે કથળ્યું, હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથળ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી.